નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। જે રીતે મિત્રો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ બની રહી છે, એવી જ વરસાદી સિસ્ટમ હવે ગુજરાત ઉપર મચાવશે તબાહી। ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળશે ભર ઉનાળે વરસાદી માહોલ। ખાસ મિત્રો કરા પડવાને લઈને આંધી તૂફાન વંટોળ સાથે ભારે પવનો ફૂંકાવાની સાથે જ વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, તારીખ 5 મેથી લઈને 8 મે 2025ના સમયગાળા દરમિયાન ગુજરાતનું વાતાવરણ ખરેખર ચિંતાજનક વાતાવરણ જેવું જોવા મળવાનું છે। ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાતના ભાગ કે પછી કચ્છ લાગુના વિસ્તાર હોય, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસા જેવો માહોલ આ ઉનાળાના સમયગાળા દરમિયાન જોવા મળશે। મિત્રો, ખાસ કરીને વીજળીના ચમકારાની સાથે મેઘ ગર્જના સાથે ફરી એક વખત આકાશ પાતાળ એક થતું હોય એવા હવામાન સમાચાર હવે મિત્રો આગામી દિવસોની અંદર જોવા મળશે। સાથે મિત્રો આજે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદ વરસવાને લઈને મેઘ ગર્જના શરૂ થતી હોય એવા સમાચાર મળવાના છે, એ પણ આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું। પરંતુ 7 મે 2025ના રોજ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની સાથે જે મિત્રો ખાસ કરીને ભારતના મુંબઈ લાગુના વિસ્તાર છે, તેના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાંથી લઈને ગુજરાતના ઉના લાગુના વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, પોરબંદર લાગુના વિસ્તાર છે, આ સમગ્ર જે વિસ્તારો છે ત્યાં મિત્રો કહી શકાય કે એક વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન હવે બનતું હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે। બીજી બાજુ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોથી લઈને અરબ સાગરના મધ્યના જે ભાગ છે, માલદીવ લાગુના વિસ્તારની અંદર હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે, ત્યાં મિત્રો જોવા મળશે આંધી તૂફાન સાથે ભારે પવનોની ગતિવિધિની સાથે વરસાદ। માત્ર ગુજરાત રાજ્યમાં આ વરસાદની આગાહી નથી, પરંતુ ગુજરાતની સાથે ભારતના કચ્છ લાગુના વિસ્તાર છે, કચ્છના સંપૂર્ણપણે ખાસ મિત્રો જો વાત કરીએ તો વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને આગોતરું એધાંશું દર્શાવવામાં આવી રહ્યું છે। આ વર્ષ 2025નું ચોમાસું છે એ થોડુંક મિત્રો અલગ જોવા મળવાનું છે, કારણ કે અત્યારે ઉનાળાના સમયગાળા દરમિયાન જે અત્યારે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે, મેઘ ગર્જના શરૂ થતી હોય અને ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારો જેમાં આજે અમદાવાદ લાગુના વિસ્તાર છે, સુરત લાગુના વિસ્તાર છે, આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો મહેસાણા લાગુના વિસ્તાર છે, છોટા ઉદેપુર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે। અને મિત્રો હવે ખેડૂતોના પાક નુકસાન થવાને લઈને પણ ભારે ચિંતા વ્યક્ત ખેડૂતો કરી રહ્યા છે। અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ આ વરસાદી સિસ્ટમને લઈને ભારે આગાહી વ્યક્ત કરવી છે। ખાસ કરીને મિત્રો જે વરસાદી સિસ્ટમ હવે બનશે એમના કારણે જે ખાસ મિત્રો જે વાતાવરણીય રહેલી જે અસ્થિરતા છે એ તો જોવા મળવાનું જ છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે એમ વાતાવરણીય અસ્થિરતા છે એ પણ હવે જોવા મળતી રહેશે, જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ખાસ મિત્રો આજે ભારે રેડ એલર્ટને લઈને સિગ્નલ દર્શાવવામાં આવી રહ્યું છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી પણ સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ પણ આપણે આજના આ વિડીયોની અંદર જાણી લેશું। ખાસ મિત્રો જે દક્ષિણી ગુજરાત દક્ષિણી ભારતના ભાગોની અંદર જે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે એમના કારણે જ અત્યારે હાલ મિત્રો કહી શકીએ કે દિવસે ને દિવસે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। હવે મિત્રો આપણે ખાસ મિત્રો જે વિન્ડીશેશ એપ્લિકેશનના માધ્યમથી જે વરસાદની આગાહી જાણી, એવી જ રીતે મિત્રો IMD તરફથી
હવામાન વિભાગ તરફથી હાલ મિત્રો ખાસ કરીને લેટેસ્ટ આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહેલી નથી. તો મિત્રો હવે ખાસ કરીને મિત્રો એમના વિશે હાલ સંપૂર્ણપણે જાણકારી લઈ લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી આજે જે તારીખ થઈ ગઈ છે ખાસ મિત્રો 3 મે 2025ના રોજ ગુજરાતની સાથે વાતાવરણના જે ખાસ મિત્રો જે અસ્થિરતાને લઈને જે વરસાદની આગાહી હતી એ આગાહી અત્યારે ખોટી સાબિત થઈ રહી છે. જે રીતે કચ્છ લાગુના વિસ્તારની અંદર જે વરસાદી સિસ્ટમ હતી, જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ એમને યુટર્ન લઈને અરબ સાગરમાં પહોંચી છે અને અરબ સાગરના ભાગોની અંદર પણ હાલ મિત્રો વરસાદ વરસવાને લઈને આગાહી છે એ સામે આવી રહી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા ગયા અને મિત્રો ખાસ કરીને હવે ખાસ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમાં પણ મિત્રો અત્યારે ચિંતાજનક આગાહીને લઈને હવામાન સમાચાર છે. કારણ કે મિત્રો અત્યારે જે ભર ઉનાળે જે વરસાદી સિસ્ટમ જેવો માહોલ હોય છે, જ્યારે તાપમાનમાં ભારે વધારો થતો હોય છે, એવા હવામાન સમાચારની સાથે જ હવે મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે કે ફરી એક વખત ભારતના છૂટાછવાયેલા વિસ્તારોની સાથે કમોસમી વરસાદની સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો ખાસ કરીને એ પણ જાણી લેજો કે મિત્રો આગામી 6 તારીખના રોજ ખાસ મિત્રો સુરત લાગુના વિસ્તારની સાથે મિત્રો જે દક્ષિણી ગુજરાત દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં મિત્રો ખાસ વાતાવરણની અસ્થિરતા છે એ પણ જોવા મળશે. મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી જે આગાહીને લઈને જે નકશા હતા એ પણ થોડાક ચેન્જ થઈ ગયા છે. તો મિત્રો હવે આપણે ખાસ મિત્રો જે જાણીશું કે જે હવે આગામી કલાકોની અંદર શું નવા જોડણી થશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો. પરંતુ મિત્રો આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ કઈ રીતનું સાબિત થવાનું છે બપોરના સમયગાળા દરમિયાન, જેમાં મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારની 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મિત્રો જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો હવે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ખાસ મિત્રો નડિયાદ છે, ખાવડ લાગુના વિસ્તાર છે, ફરી એકવાર વરસાદની આગાહી સાથે મિત્રો અતિ ભારે વરસાદની સાથે પવનની ઝડપોને લઈને પણ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ વાતાવરણની અસ્થિરતા છે એ હવે ખાસ કરીને મિત્રો હવે ગણતરીની કલાકો બાકી રહી છે એ જોવા મળશે. ખાસ મિત્રો હવે આપણે જણાવી દઈએ કે જે બંગાળની ખાડીની અંદર જે બની રહેલ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમના કારણે ત્યાં હાલ મિત્રો ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ વિસ્તારની અંદર ખાસ મિત્રો ભારેથી અતિભારે વરસાદની જે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો કે જે બંગાળની ખાડીની અંદર જે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે અને મિત્રો વરસાદી સિસ્ટમના ભાગરૂપે જ કરોડો રૂપિયાને ખાસ મિત્રો જે કહી શકાય કે જે આગાહી સામે આવી છે તો ખેડૂતોના કરોડો રૂપિયાના પાકો છે એ પણ હવે નુકસાન થવા જઈ શકે છે. કારણ કે મિત્રો હજુ તો ચોમાસાનું આગોતરું એથાણ પણ નથી થયું, ચોમાસાની આગાહી પણ સામે નથી આવી, ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે અતિ ભારે વરસાદ વરસવાને લઈને મેઘગર્જના શરૂ થતી હોય એવા સમાચાર સામે આવી શકે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે 7-8 ખાસ મિત્રો જે મે મહિનાના સમયગાળા દરમિયાન જે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે એમના કારણે મિત્રો તમે જોઈ શકો છો. અને મિત્રો આજે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મિત્રો ખાસ ઘેરાવો છે એ પણ ખૂબ જ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો હવે આપણે એ પણ જાણીશું કે જેમ જેમ આ મિત્રો મે મહિનાના અંતિમ દિવસો આવશે એમ શું ગુજરાતના વાતાવરણમાં પણ ફરી એક વખત કમોસમી વરસાદ છે એને લઈને મિત્રો વરસાદને લઈને ખેડૂતો માટે પણ થોડીક ચિંતાજનક આગાહી વ્યક્ત થઈ શકે છે. કારણ કે મિત્રો જો ખેડૂતો હજુ સુધી પોતાના પાકને સાચવવા માગે છે તો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે આ એક ચિંતાજનક સમાચાર. કારણ કે વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વર્ષ 2025નું ચોમાસું છે મિત્રો ખાસ કરીને એક અઠવાડિયું મોડું શરૂ થાય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો વર્ષ 2025ના ચોમાસાની તારીખ પણ ખાસ મિત્રો જે દર્શાવવામાં આવી છે એટલે કે મિત્રો જે 20 જૂનથી લઈને 24 જૂન વર્ષ 2025 સુધીના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમની આકારની છે જોવા મળશે. તો મિત્રો હજુ પણ આપણે જણાવી દઈએ કે જે કચ્છ લાગુના વિસ્તાર છે, કચ્છ લાગુના વિસ્તારની સાથે પણ મિત્રો ખાસ કરીને હવે મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે, જેમાં વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય ત્યારે મિત્રો હાલ તમે જોઈ શકો છો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે
એમના કારણે મિત્રો જે ભાવનગર લાગુના વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર જે વાતાવરણીય અસ્થિરતા છે એ પણ જોવા મળી શકે છે. તો મિત્રો ખાસ કરીને ભારેથી લઈને અતિભારે વરસાદની પણ અત્યારે આગાહી છે સામે આવી રહી છે. પરંતુ મિત્રો જો વાતાવરણમાં ધીમે ધીમે હવે મોંઘવારી વધી રહી છે અને મિત્રો વાતાવરણીય જે અસ્થિરતા છે એને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ખાસ મિત્રો 6% વરસાદ વરસવાને લઈને અતિ ભારેથી લઈને ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે. મિત્રો હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. તો મિત્રો હવે એ પણ જોવાનું બાકી રહ્યું કે હવે મિત્રો આગામી દિવસોની અંદર કઈ રીતનું વાતાવરણ જોવા મળશે અને વાતાવરણીય અસ્થિરતાના કારણે જે બંગાળની ખાડી અને જે અરબ સાગરના જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ પણ હવે મિત્રો ખાસ મિત્રો અતિભારે વરસાદ વરસવાને લઈને સામે આવી શકે છે. તો મિત્રો હવે ખાસ કરીને જે કચ્છ લાગુના વિસ્તાર છે પર્વતીય વિસ્તારોને લઈને પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સામે આવી રહી છે.